નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 45 પોઈન્ટ ઘટીને 24,579 બંધ આવ્યો છે. આજે નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 0.5% ડાઉન ગયો છે. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં આજે 1%ની તેજી રહી છે. ગોલ્ડ ETF આજે યથાવત રહ્યા છે. કંઈ ખાસ વધારો કે ઘટાડો નથી થયો. સિલ્વર ETF આજે 0.5% નીચે ગયા છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જ્યારે ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે લોઢા ડેવલપર્સ લિમિટેડ. આ એક રિયલ એસ્ટેટ ડેવલપર્સ કંપની છે. ફંડામેન્ટલ જોઈએ ને કંપનીનું, તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 2,846 કરોડ હતું, તે વધીને 3,492 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 476 કરોડથી વધી 775 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 32% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 14% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 28% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 7,094 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 19,180 કરોડ છે. માર્કેટ કેપ 1,19,120 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,194 રૂપિયા છે. 52 વીક હાઈ 1,534 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 40 છે. ROC 15% છે. ROE 14.70% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.36% છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71.90% છે. FII પાસે 24.89% હોલ્ડિંગ છે અને DIIનું હોલ્ડિંગ 2.19% છે. પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 1% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે DLF લિમિટેડ. આ એક રિયલ એસ્ટેટ ડેવલપર્સ કંપની છે. લક્ઝરિયસ ફ્લેટ તથા શોપિંગ મોલ બનાવી વેચવાનો મુખ્ય બિઝનેસ કરે છે કંપની. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2024 ક્વાર્ટરમાં 1,362 કરોડ હતું, તે વધીને 2,717 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 645 કરોડથી વધી 763 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 41% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 12% છે. બોરોવિંગ 4,103 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 42,055 કરોડ છે. માર્કેટ કેપ 1,86,861 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 755 રૂપિયા છે. 52 વીક હાઈ 929 રૂપિયા બનેલો છે. પી રેશિયો 44 છે. ROC 6.51% છે. ROE 11.40% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.79% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.08% છે. FII 15.98% છે. DII પાસે 5% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 4.93% છે. આ એક પ્રોફિટેબલ લાર્જ કેપ કંપની છે. આગળની કંપની છે ટેસ્ટી બાઇટ ઇટેબલ્સ લિમિટેડ. આ એક FMCG કંપની છે. પારંપરિક અને પ્રાકૃતિક શાકાહારી ખાદ્ય ઉત્પાદક કંપની છે, જે સંયુક્ત રાજ્ય અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, કેનેડા વગેરે દેશોમાં એશિયાઈ ખાદ્ય બ્રાન્ડોનો બિઝનેસ કરે છે. એક સજ્જન ફંડામેન્ટલ વિશે ચર્ચા કરવા કહે છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 85 કરોડ હતું, તે વધીને 121 કરોડ થયું છે. નેટ પ્રોફિટ -3.5 કરોડથી વધી 8 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 35% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 14% છે. બોરોવિંગ 72 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 309 કરોડ છે. માર્કેટ કેપ 2,463 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 9,577 રૂપિયા છે અને 52 વીક હાઈ 14,350 રૂપિયા બનેલો છે. પી રેશિયો 65 છે. ROC 10.70% છે. ROE 8.58% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.23% છે. FII
3.70% છે. ડીઆઈએ પાસે 0.46% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.61% છે. કંપની પ્રોફિટેબલ છે. સજ્જનો ETF બાબતે અલગ અલગ સૂચનો ચર્ચા કરવા માટે આવ્યા કરે છે. જોકે મારે આજે ચર્ચા અન્ય ETF ને લઈને કરવી હતી, પરંતુ એક જ સજ્જનનો સવાલ છે કે સંતાનો માટે નિવેશ કરવો છે અને 15 વર્ષ માટે, તો ETF યા મ્યુચ્યુઅલ ફંડ, તેવો સવાલ છે. તો સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન આટલો ઉમદા વિચાર રજૂ કરવા બદલ. અને બીજું કે જે આપનું ટાઈમ ડ્યુરેશન છે ને, તે પણ એક અસરકારક રીતે વેલ્થ ક્રિએટ થાય તે માટે ઓછું તો ન જ કહેવાય, પૂરતું છે. તે બંને ઓપ્શન ખૂબ જ સારા છે. અને બીજું કે જ્યારે પણ ટાઈમ ડ્યુરેશન વધારે હોય ને, ત્યારે આંકડા એવું કહે છે કે સૌથી વધારે વળતર સ્મોલ કેપ આપતા હોય છે વધારે લાંબા સમય માટે. અને સ્મોલ કેપમાં નિવેશ ત્યારે જ કરાય જ્યારે આપણી પાસે સમય અવધિ લાંબી હોય. તેનાથી ઉપરના ક્રમે મિડ કેપ આવે છે. તેનાથી પણ ઉપર નિફ્ટી 100, નિફ્ટી 50, બ્લુ ચીપ, લાર્જ કેપ અને ઘણું બધું આવે છે. ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ પણ આવે છે અને સેક્ટોરિયલ ફંડ પણ આવે છે. જે ચર્ચા ઘણી બધી લાંબી છે, પરંતુ આ તકે સૌથી પહેલા મારી આપને એક આગ્રહભરી વિનંતી છે કે આપ શ્રી આપના નિવેશને ડિવાઈડ કરજો અને ડાયવર્સિફાય પોર્ટફોલિયો રાખજો. ડાયવર્સિફાઈમાં ડેટથી લઈને ગોલ્ડ ફંડ આવી જાય તેવો આગ્રહ આપો રાખજો, તેવો મારો આપને એક આગ્રહ છે. આગળની જો વાત કરીએ તો મૂડીનું એક સાથે યા લમસમ નિવેશ ન કરવું જોઈએ. એસઆઈપી પદ્ધતિથી કરવું જોઈએ નિવેશ. જો કે આપ એક સાથે નિવેશનો આગ્રહ રાખો છો યા ધીરે ધીરે તેની આપે કોઈ સ્પષ્ટતા નથી કરી, તેમ છતાં આપની આટલી સ્પષ્ટતા હું અહીંયા આપને કરું છું. જો કોઈને પણ હાથ ઉપર અથવા બેંક એકાઉન્ટમાં મૂડી હોય અને તે મૂડીનું નિવેશ કરવાનું થતું હોય તો પણ એક સાથે તો નહીં જ કરવું જોઈએ. તો હવે આમાં સવાલ એ થાય કે સેવિંગ એકાઉન્ટમાં રિટર્ન ખાસ કંઈ મળતું નથી અને મૂડી નાની થતી જાય મોંઘવારી સામે. તો તેના રસ્તા એવા હોય છે કે શરૂઆતમાં એક અમુક ટકા હિસ્સો રોકી દઈને બાકીની રકમ લિક્વિડ ફંડમાં ટ્રાન્સફર કરી દેવાય. તેનાથી મૂડીનું વળતર પણ મળતું રહે અને સિસ્ટમેટિક રીતે એસઆઈપી પણ થતી જાય. મૂડીનું રિટર્ન ચાલુ રહે અને બીજું કે ઇટીએફમાં ધીમે ધીમે જે નિવેશ કરવાનું થતું હોય તે આપણે પોતે જ પોતાની રીતે એક્ટિવ રહીને હેન્ડલ કરવાનું થતું હોય છે. તો દોસ્તો, આજે ઇટીએફ વિશે જે મારે ચર્ચા કરવાની હતી ને, તે થઈ નથી શકી, સમયના અભાવે નથી થઈ શકી, જે આપણે આવતીકાલથી ચાલુ રાખીશું. આજની આ સાથે આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, મારા વિડીયોને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.